સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક્શન મોડમાં ભાજપ ઉમેદવારની પસંદગી માટેના ધોરણો નક્કી કરાયા। ભાજપની ચૂંટણી સમિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે। 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ નહીં મળે। સૂત્રોના હવાલેથી આ જાણકારી। 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને પણ પડતા મુકાશે। પરિવારમાંથી એક જ જણને ટિકિટ આપવામાં આવશે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગઈકાલે જે મહત્વની બેઠક મળી હતી તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે। સૂત્રોના હવાલેથી આ જાણકારી છે કે 60 વર્ષથી વધુ ઉંમરના જે ઉમેદવાર હશે તેમને ટિકિટ નહીં આપવામાં આવે। આ સાથે પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે। આ પ્રકારના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે। ભાજપની ચૂંટણી સમિતિની બેઠક કે જેમાં આ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાના સમાચાર સૂત્રોના હવાલેથી અત્યારે મળી રહ્યા છે। જે 3 ટર્મથી ઉમેદવાર છે તેમને પણ આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે। તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। આજથી 2 દિવસ બાદ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ થવાની છે। વિધાનસભા મુજબ આવતા વોર્ડમાં સેન્સ પ્રક્રિયા 2 દિવસમાં તમામ 48 વોટ માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। દાવેદારી નોંધાવવા ઈચ્છુક કાર્યકરોને નિરીક્ષકો સાંભળશે। ત્યારબાદ ચૂંટણી સમિતિને રિપોર્ટ મોકલવામાં આવશે। તો આપણી સાથે અમદાવાદથી અર્પણ જોડાયેલા છે, સપના પણ જોડાયેલા છે, ચેતન જોડાયેલા છે અને ગૌરવ પણ જોડાયેલા છે। સવાલ સૌથી પહેલા અર્પણ આપને થઈ રહ્યો છે, અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને તેને લઈને 2 દિવસ સેન્સ પ્રક્રિયા થવાની છે, વધુ વિગતો શું છે? સોનલ, સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો 2 દિવસીય સેન્સ પ્રક્રિયા છે તેનો આજથી શુભારંભ એટલે કે અમલ શરૂ થઈ ગયો છે। જે પ્રમાણે અમદાવાદ શહેરમાં 48 જેટલા વોર્ડ આવેલા છે। આ 48 વોર્ડ જુદી જુદી વિધાનસભા હસ્તક આવેલા છે। એટલે ભાજપની આંતરિક પ્રક્રિયા અંતર્ગત આજે ટોટલ 7 જેટલા લોકેશન પર એટલે કે 7 વિધાનસભા મુજબ આવતા વોર્ડ માટે સવારે 9:30થી નિયત સમય મુજબની જે સેન્સ લેવાની પ્રક્રિયા છે, એટલે કે જે લોકો આગામી આ ચૂંટણીમાં વિવિધ વોર્ડમાંથી ભાજપ ટિકિટ ઉપર લડવા માંગે છે, દાવેદારી કરવા માંગે છે, તે લોકોને અહીંયા વોર્ડ મુજબ ક્રમબદ્ધ રીતે સાંભળવામાં આવી રહ્યા છે। તેની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા વેજલપુર વિધાનસભા માટે આરકે રોયલ હોલ છે સાયન્સ સિટી ખાતે, ત્યાં જે પ્રક્રિયા ચાલી રહી છે અંદરની તરફના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો, પ્રથમ તો જે દાવેદારો છે, જે લોકો અહીંયા પોતાની દાવેદારી નોંધાવવા માટે આવ્યા છે, કહી શકાય કે અપેક્ષા કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં અહીંયા દાવેદારો પહોંચ્યા છે તેવું કહી શકાય। હાલ તો ફક્ત જોધપુર વોર્ડની શરૂઆત થઈ છે, તે બાદ પણ સરખેજ, મક્તમપુરા અને વેજલપુર વોર્ડનો પણ વારો છે। એટલે હાલ અંદરના રૂમમાં નિરીક્ષકો બેઠા છે કે જ્યાં તબક્કાવાર આ દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવી રહ્યા છે। એટલે 2 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે। જે નિરીક્ષકો છે, ભાનુબેન બાબરિયા, હર્ષ દવે અને રાજેશ ચુડાસમા, 3 નિરીક્ષકોની નિમણૂક પ્રદેશ ભાજપ દ્વારા અહીંયા કરવામાં આવી છે। તેઓ અહીંયા ઉમેદવારોને દાવેદારોને સાંભળી રહ્યા છે। તે પોતાનો રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ તૈયાર કરી અને પ્રદેશ મોવડી મંડળમાં એટલે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે। જે બાદ ઉમેદવારોની પસંદગીના જે ધારાધોરણો છે કે જે પ્રદેશ નેતૃત્વ નક્કી કરતું હોય છે, તે મુજબ જે ઉમેદવારો કયા જાહેર કરવા તે નક્કી કરવામાં આવશે। એટલે હાલ આ 2 દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ જે છે તે આજથી થઈ ગયો છે। આવતીકાલે પણ કેટલીક વિધાનસભા હસ્તકના વિવિધ જે વોર્ડ છે, આ જ જુદા જુદા 7 લોકેશન ઉપર ફરીથી બીજા દિવસની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। જી, આપણી સાથે સપના પણ જોડાયેલા છે। સપના, અમદાવાદ પૂર્વમાં પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, 2 દિવસ ચાલવાની છે। આ સાથે ગઈકાલે જે બેઠક મળી હતી એમાં કેટલાક સૂત્રોના હવાલેથી એ સમાચાર મળી રહ્યા છે કે 3 ટર્મથી જે ઉમેદવાર હશે એમને ટિકિટ નહીં મળે, 60 વર્ષ પછીના જે વ્યક્તિ હશે એમને પણ ટિકિટ નહીં મળે। કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ, અત્યારે હું નરોડા વિસ્તારમાં ઉપસ્થિત છું અને અહીં જે સેન્સ લેવાની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે। કુલ 3 વોર્ડ એટલે કે નરોડા, કુબેરનગર અને સેજપુર બોઘા વિસ્તારમાં જે દાવેદારો છે એમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે અને અત્યારે એ પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે। સૌથી પહેલાં નરોડા વોર્ડના જે દાવેદારો છે તેમને સાંભળવામાં આવશે, તેમના જે રિપોર્ટ કાર્ડ છે એ તપાસવામાં આવશે અને ત્યારબાદ એ સમગ્ર જે રિપોર્ટ છે એ મોવડી મંડળને સમક્ષ રજૂ કરવામાં આવશે। જે લોકો પણ અહીં આવી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું। અચ્છા, ખૂબ સુનિયોજિત રીતે એક પ્લાનિંગ સાથે ભાજપ હંમેશા આગળ વધતું હોય છે દાવેદારોની સિલેક્શન માટે, આપને શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા માઇક્રો પ્લાનિંગથી જ ચાલતી હોય છે અને એડવાન્સમાં ચાલતી હોય છે। એટલે સ્ટ્રેટેજીપૂર્વક
ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ઇલેક્શન ડિક્લેર થાય એના 15 દિવસ પહેલાં એનું માઇક્રો પ્લાનિંગ થઈ ગયું હોય છે. અચ્છા, આપ દાવેદારી નોંધાવવાનો છો? હવે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરે. બિલકુલ. ઘણા બધા લોકો કે જેઓ ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે, એમાં પૂર્વ કાઉન્સિલર હોય કે પછી હોદ્દેદારો હોય, ઘણા બધા લોકો અહીં પહોંચી રહ્યા છે. તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે અને આજની જે 2 દિવસની જે સેન્સ પ્રક્રિયા છે એમાં પોતાની દાવેદારી નોંધાવવા માટે અહીં પહોંચી રહ્યા છે. જી આપણી સાથે ચેતન જોડાયેલા છે સુરતથી. સુરતમાં આજે બીજો દિવસ છે સેન્સ પ્રક્રિયાનો. ચેતન, કેવો છે ત્યાંનો માહોલ? જી બિલકુલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તેનો આજે બીજો દિવસ છે. ગતરોજ 12 જેટલા જે વોર્ડ છે તેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 48 જેટલી જે બેઠક છે તેમાં 800 જેટલા જે ઉમેદવારો છે તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ત્યારે આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. ત્યારે વોર્ડ નંબર 13 થી 24 સુધીના જે વોર્ડ છે તેમના ઉમેદવારોને આજે સાંભળવામાં આવશે. નિરીક્ષકોની જે ટીમ છે તે ટીમ સવારે 10 વાગ્યાના અરસામાં આવી પહોંચી હતી અને તમામ જે ઉમેદવારો છે તેને 1 બાય 1 સાંભળવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે આ વખતે જે ફોર્મ આપવામાં આવ્યું છે તે ફોર્મમાં તમામ જે ઉમેદવારો છે તેમની વિગતો અંદર માંગવામાં આવી છે, પરંતુ તેમની સાથે તેમના જે સોશિયલ મીડિયામાં જે ફોલોવર્સ છે તે ફોલોવર્સની સંખ્યા કેટલી છે તે અંગે પણ માહિતી માંગવામાં આવી છે. આપ જોઈ શકો છો જે પૂર્વ જે કોર્પોરેટર છે તેમના દ્વારા પણ ફરીથી જે ટિકિટ છે તે ટિકિટ માંગવામાં આવી છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સૌ પ્રથમ અહીં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ જે તે જે ઉમેદવાર છે ત્યારે ઉમેદવારને નિરીક્ષક પાસે મોકલવામાં આવી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રમુખ છે હાલના તેમના દ્વારા પણ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી છે. શું કહેશો? હું ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો કાર્યકર્તા છું. 1980 જ્યારે 16 વર્ષનો હતો ત્યારથી મારા બ્લડની અંદર જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી છે. સમયાનુસાર કેટલાક ક્રમો બદલાયા અને મીડિયાની અંદર હતો 20 વર્ષ અને ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સનું નેતૃત્વ કરવાની તક મળી અને હવે મને એવું લાગે છે કે આટલું સારું નેતૃત્વ કર્યા પછી મારા જે ક્ષિતિજો છે તેને વિસ્તારવી જોઈએ. એટલા માટે મેં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવાનું પસંદ કર્યું છે. તો આપે જે રીતે જોયું તે રીતે જે કેટલાક જે કોર્પોરેટર હતા તેમની હાલમાં ટર્મ પૂરી થઈ છે, પરંતુ જે રીતે ક્રાઇટેરિયા છે કે 3 ટર્મ સુધી તેઓ જો કોર્પોરેટર હશે તો આ વખતે તેમને ટિકિટ આપવામાં નહીં આવશે. આપની સાથે જે પૂર્વ કોર્પોરેટર છે તે જોડાયા છે. જી, ફરી ટિકિટ માંગવા આવ્યા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આ જ એક તક છે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાશે એવી સૌને હું શુભકામના પાઠવું છું. ટિકિટ અંગે શું લાગી રહ્યું છે આપશે? પાર્ટીનો નિર્ણય છે એમાં આપણે કંઈ કહી નહીં શકીએ, પણ પાર્ટીનો જે નિર્ણય હશે એ શિરોમાન્ય હશે. તો આપે જે રીતે જોયું તે રીતે પાર્ટીનો જે નિર્ણય છે તે શિરોમાન્ય અહીં સાબિત થશે. આપ જોઈ શકો છો તમામ જે ઉમેદવારો છે વહેલી સવારથી જે ભાજપ કાર્યાલય છે ત્યાં પહોંચી ગયા છે અને તમામ જે ઉમેદવારો જ્યારે અહીં આવી રહ્યા છે સૌ પ્રથમ તેઓ ફોર્મ ભરી રહ્યા છે અને ફોર્મ નંબરના આધારે જે તે નિરીક્ષક પાસે તેમને મોકલવામાં આવી રહ્યા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે જ્યારે 6 વોર્ડની જે સેન્સ પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવશે. ગત રોજની વાત કરીએ તો 48 બેઠકની સામે 800 જેટલા જે ઉમેદવારો છે તેમની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં 120 બેઠકની સામે 900 થી 1000 જેટલા જે લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જી ચેતન, આપણી સાથે રાજકોટથી ગૌરવ જોડાયેલા છે. ગૌરવ, રાજકોટમાં પણ આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. ઉમેદવારોમાં કેવો ઉત્સાહ છે? કેટલા ઉમેદવારો ત્યાં અત્યારે આવ્યા છે? ચોક્કસ જ સોનલ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર છે તે કસવામાં આવી છે. સેન્સની પ્રક્રિયા છે તે સતત આજે બીજા દિવસે પણ કરવામાં આવી રહી છે. 9 જેટલા જે નિરીક્ષકો આવ્યા છે તેમના દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ગઈકાલે 12 જેટલા વોર્ડની સેન્સ પ્રક્રિયા છે તે હાથ દેવામાં આવી છે. આજે વધુ જે 6 વોર્ડ જે બાકી છે તેમની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. બાકી રહેલા જે 6 વોર્ડ છે તેની અંદર 9, 10, 11, 12, 16 અને 18 આ જે વોર્ડ છે તેની સેન્સની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. આ વખતે જ્યારે
યુવા કાર્યકરો છે તે સેન્સ આપવા માટે થઈ અને પોતાની ઉમેદવારી ઈચ્છતા હોવાથી તેઓ ફોર્મ છે તે અત્યારે ભરતા અહીં જોવા મળી રહ્યા છે. લાંબી કતારોની અંદર ઉમેદવારો જે ચૂંટણી લડવા ઈચ્છુક છે કે તેઓ અત્યારે લાંબી કતારોની અંદર ઊભા છે ને જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર જે ફોર્મ છે તે ઉપડી રહ્યા છે ને ફોર્મ ભરી અને જમા કરવામાં આવી રહ્યા છે. આજે સાંજે 5 વાગ્યા સુધી આ સેન્સની પ્રક્રિયા છે તે ચાલવાની છે. ગઈકાલે 600 કરતાં વધુ લોકોએ પોતાની જે ઉમેદવારી માટે આ ફોર્મ છે તે તેમને રજૂ છે તે કર્યા છે અને જે તમામ જે નિરીક્ષકો આવ્યા છે તેમના દ્વારા તેમના ફોર્મ ચકાસવામાં આવ્યા છે, તેમના ઇન્ટરવ્યૂ છે તે લેવામાં આવ્યા છે અને કેટલા સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય કાર્યકર તરીકે પોતાની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે. સાથે સાથે જે ફોર્મ જે ભરવાનું હોય છે તેની અંદર પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ તેઓ કરે છે, તો સોશિયલ મીડિયાની આઈડી અને તેમના કેટલા ફોલોઅર્સ છે તે સહિતની વિગતો છે તે માંગવામાં આવી છે. એટલે કે જે ફોલોઅર્સ આધારે પણ ક્યાંક જેનજી મતદારો છે તેમને ભાજપ પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ છે તે કરતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. પૂર્વ કોર્પોરેટરો છે કે જે જૂની પેઢીના છે તેઓના ફોલોઅર્સ ખૂબ જ ઓછા છે અને તેઓ સોશિયલ મીડિયાની અંદર પણ પૂરતા એક્ટિવ નથી. છેલ્લા 1 મહિના પહેલાં જ્યારે પ્રભારી અનિરુદ્ધ દવે દ્વારા જે એક કોર્પોરેટરોની બેઠક છે તે બોલાવવામાં આવી હતી અને તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે 5 વર્ષમાં તમે જે કામ કર્યા હોય તે કામની રીલ્સ બનાવી અને 1 મિનિટની રીલ્સ છે તે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે, પરંતુ ક્યાંક જે પૂર્વ કોર્પોરેટરો છે તે પોતાની આ જે જવાબદારી છે તે નિભાવી શક્યા નથી. ને હવે જે નવા જે ઉમેદવારો આવી રહ્યા છે અથવા તો ચૂંટણી લડવા ઈચ્છતા જે લોકો છે તેઓ પોતાના સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કેટલા છે તેના આધારે સરળ અને નમો એપથી તેમની પસંદગી થાય તો પણ નવાય નહીં. સાથે સાથે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે તે ક્રાઇટેરિયાની અંદર યુવાઓ છે તે સૌથી વધારે ફિટ બેસતા હોય તેવું લાગી રહ્યું છે. જી રવિ પણ જોડાયેલા છે આપણી સાથે. રવિ, વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે, ત્યાં કેવો માહોલ છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ સવારથી જ જે બીજેપીના જે દાવેદારો છે તે પોતાની સેન્સ આપવા માટે આવી પહોંચ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો કે કઈ રીતના ગોકુલ પાર્ટી પ્લોટમાં અમે આવ્યા છે કે જ્યાં વોર્ડ નંબર 11ના જે દાવેદારો છે, ટિકિટ વાંચુકો છે, તેઓ પોતાની સેન્સ આપવા માટે અહીંયા પહોંચ્યા છે. જે પૂર્વ ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ, તેઓ પોતે અહીંયા સેન્સ આપવા માટે આવ્યા, તેમની સાથે વાત કરીશું. ચિરાગભાઈ, શું કહેશો? પહેલા દિવસમાં એક વોર્ડ પર જો જોવા જઈએ તો 85 થી 100 સુધીના દાવેદારો આવ્યા છે. આજે 11 નંબરનો કેવો માહોલ છે? કેટલા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? અત્યારે જે લોકશાહીનું પર્વ જે આવવા જઈ રહ્યું છે એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આપે કીધું એમ કે એક વોર્ડમાં 85-90 લોકોનો માંગણી છે ટિકિટોની, તો એના પરથી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે એમાં જ્વલંત વિજય તરફ આગળ વધી રહી છે. કારણ કે ઉમેદવારો આટલા બધા ત્યારે જ માગે કે જ્યારે બધાને એવો વિશ્વાસ હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળશે તો આપણે જીતવાના જ છે. અને અમારા શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખે જે 100% સીટો લાવવાનું જે નક્કી કર્યું છે એમાં ચોક્કસ અમે પાર પડીશું. તમે ફરીથી માંગી છે તો શું કહેશો? 3 ટર્મનો જો ક્રાઇટેરિયા આવશે તો પછી કોણ? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પાર્ટી માટે કામ કરતો હોય છે. હવે એમાં જે જવાબદારી આપવામાં આવે છે, જે કોઈ બી ક્રાઇટેરિયા આવે તો મારા બદલે જે કાર્યકર્તાને જવાબદારી આપશે એને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. જેમ 2005માં મને પહેલી વખત ટિકિટ મળી તે વખતે નો રિપીટ થિયરી આવી હતી, તો એ વખતે મને ટિકિટ મળી હતી. એમ આ ક્રાઇટેરિયા આવશે તો મારા જગ્યાએ કોઈ મારો બીજો કાર્યકર્તા આવશે ને એને અમે ચોક્કસ જીતાડીશું. બિલકુલ, એને અમે જીતાડીશું. ને જે રીતના તમે જોઈ શકો છો જેને જવાબદારી આપી છે આખા ઝોનની, તેમની સાથે વાત કરીશું. આપણે ચિરાગભાઈ ફણસે. ચિરાગભાઈ, કાલે ખૂબ સારો માહોલ રહ્યો, સવારથી આજે પણ માહોલ સરસ લાગે છે. ખૂબ સરસ. ભારતીય જનતા પાર્ટીની આ એક હંમેશાનો રિવાજ મુજબની પ્રક્રિયા છે કે કાર્યકર્તાઓને સાંભળવું, કાર્યકર્તાઓ પોતાનો મંતવ્ય મૂકે અને કાર્યકર્તાનું ચયન એ મંતવ્ય પરથી થાય છે. ગઈકાલે 8, 9 ને 10 3 વોર્ડનું ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો. આજે 11 અને 12 2 વોર્ડ છે, એમાં સવારથી તમે જુઓ છો કાર્યકર્તાઓ અહીંયા આગળ ખૂબ શાંતિથી અને સંયમતાથી અને પોતાનો પક્ષ સરસ રાખી રહ્યા છે અને પાર્ટી ખૂબ સરસ નિર્ણય કાર્યકર્તા બેઝ જ લઈ રહી છે.
કાર્યકર્તા બેઝ પાર્ટી નિર્ણય લઈ રહી છે ને તે પ્રકારનો માહોલ અહીંયા દેખાઈ પણ રહ્યો છે. કોઈ પણ પ્રકારની આ વખતે કહી શકાય કે કોઈએ એક શક્તિ પ્રદર્શન કર્યું હોય અથવા તો દાવેદારી મજબૂતાઈથી પેશ કર્યું હોય તેવું નથી. એકદમ શાંતિપૂર્ણ માહોલમાં જે દાવેદારો છે પોતાની દાવેદારી પેશ કરતા હોય તેવા દ્રશ્યો દરેક કેન્દ્રો પરથી દેખવા મળી રહ્યા છે. જી આપ તમામનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.